ઘણા લોકો કૈલાસ માનસરોવર યાત્રા માટે ડરેલા પણ છે કે કરવી જોઈએ કે ના કરવી જોઈએ, એ આપણે આજે સોલ્વ કરીએ. પરફેક્ટ, તો ચલો શરૂ કરીએ. કૈલાસ છે એ પૃથ્વીનું સહસ્રાર કહેવાય છે. જેમ બોડીમાં આપણા 7 ચક્ર હોય છે અને જે ટોપમોસ્ટ ચક્ર છે સહસ્રાર છે, એમ પૃથ્વીના અલગ અલગ 7 ચક્રો છે. એમાંનું જે સહસ્રાર કહેવાય છે એ કૈલાસ છે. પણ કહેવાય છે આપણા ધર્મમાં કે કોઈ કૈલાસના શિખર સુધી પહોંચી શક્યું નથી, કે કોઈ જવું પણ ન જોઈએ ને કોઈ જઈ પણ નથી શક્યું. એનું કારણ એવું છે કે પરિક્રમા સ્ટાર્ટ થાય યમદ્વારથી. યમના દ્વારમાંથી તમે પાસ થાવ છો એટલે તમારા મનમાં બેઝિક શું વસ્તુ આવે છે? મૃત્યુ પછી થવાની ઘટના છે. એક્ઝેક્ટલી એવું કહેવાય છે કે યમદ્વારના 3 રાઉન્ડ મારો તમે, તમારી કોઈ બી ફેવરિટ આ વસ્તુ કરવાથી તમારો જે કરંટ જન્મ છે એ પૂરો થઈ જાય છે, તમારો નવો જન્મ શરૂ થાય છે. હું તો એટલું રેકમેન્ડ કરું જ છું, જો તમે કૈલાસ જાઓ છો ટ્રાય કરો કે એટલીસ્ટ કૈલાસના નોર્થ ફેસ સુધી જાઓ. તમે માણસ નાસ્તિક બી હશે ને તો પણ એ અહીંયાથી કંઈક એને મળવાનું છે. પર્ટિક્યુલર કૈલાસના નોર્થ ફેસ પાસે ઘણા લોકોને આ રીતના એક્સપિરિયન્સ થાય છે. તમને કેવી અનુભૂતિ થઈ જ્યારે તમે ત્યાં હતા? તમારા અનુભવો જણાવો. હું જ્યારે અહીંથી નીકળતો ને, મને ઘરેથી બધા આ વસ્તુ કહેતા હતા, કંઈ પણ જા ત્યાં તું ગમે એ કર, કોઈ વસ્તુ માગીને ના આવતો અને કંઈ એવી વસ્તુ કરીને ના આવતો જેનાથી છે ને આગળ જતા પ્રોબ્લેમ થાય. અને માનતા તો માનતો જ નહીં. એનું કારણ શું કે માનતા ન માનવી? કૈલાસ જે 2010 પહેલા હતું એ હવે નથી. ઘણા બધા મિથ છે કૈલાસ માનસરોવરને લઈને. મેં એવું પણ સાંભળ્યું છે કે તમે જેમ જેમ ઉપર જતા જાઓ તેમ તમારા વાળ વધારે ઝડપથી વધે, તમારો સમય વધારે ઝડપથી ભાગે, તમારી ઉંમર પણ વધારે ઝડપથી વધે. એવું કંઈ હોય છે ખરું? હું પોતે 3 વાર જઈને આવ્યો તો ત્યાંના જે લોકલ લોકો છે, મેં તો ત્યાં સુધી સાંભળેલું છે, ઘણા લોકો એવું પણ કહે છે કે કૈલાસનો જે પર્વત છે એ મેનમેડ છે, એટલે એક પિરામિડ છે, કોઈ બનાવેલી વસ્તુ છે. ખરેખર આ વસ્તુ છે ને કોઈ નથી ખબર. ને આ એક મોસ્ટ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, એપિસોડ એટલા માટે ખાસ છે કારણ કે આજે આપણે વાત કરવાની છે કૈલાસ માનસરોવરની, એક એવી યાત્રા કે જેની હજારો સનાતની લોકો બેજબરીથી રાહ જોવે છે. વર્ષોથી આ યાત્રા બંધ છે અને લોકો વેઇટ કરીને બેઠા છે કે ક્યારે શરૂ થશે. આ વર્ષે પૂરા ચાન્સીસ છે કે આ યાત્રા શરૂ થશે. મિત્રો, કૈલાસ પર્વતનું આપણા સંપ્રદાયમાં, સનાતન સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ છે, પણ ખાલી સનાતનમાં જ નહીં, બીજા ધર્મોમાં પણ કૈલાસ જે જગ્યા છે એનું ખૂબ જ મહત્વ છે. પુરાણોમાં એનો ઉલ્લેખ છે, કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવનું એ સ્થાન છે, ત્યાં તેઓ મેડિટેટ કરે છે અને એટલી દિવ્ય જગ્યા છે, એટલી ડિવાઇન જગ્યા છે કે સ્પિરિચ્યુઅલી વન ઓફ ધી હોલીએસ્ટ પ્લેસીસ ટુ વિઝિટ એવું કહેવામાં આવે. એવી પણ માન્યતા છે. લોકો માને છે કે માનસરોવરમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ પરિક્રમા કરવાથી ભગવાનથી તમે વધારે નજીક જઈ શકો. તો આ યાત્રા વિશે ઘણી બધી વાતો કરવાની છે, ઘણી બધી માન્યતાઓ, ઘણા બધા મિથ છે અને ઘણો બધો લોકોને ડર પણ હશે. એ બધો આજે આપણે દૂર કરીએ છીએ અને એક એવું ડિસ્કશન કરીએ જેનાથી તમને અતિથી લઈને ઇતિ સુધીની કૈલાસ માનસરોવરની બધી માહિતી મળી જાય. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મોહિતભાઈ બોરીસાગર, પવિત્ર કૈલાસ યાત્રા નામની સંસ્થા, કંપનીના સ્થાપક, જે બીજી પેઢી છે જે કૈલાસ માનસરોવરની યાત્રા લોકોને કરાવે છે. પોતે છેલ્લા 7-8 વર્ષથી આ સંસ્થા, આ કંપની સાથે જોડાયેલા છે અને ઘણા બધા લોકોને કૈલાસ માનસરોવરની યાત્રા કરાવેલી છે. તેઓ પોતે 3 વાર આ યાત્રા કરી ચૂક્યા છે. તો આપણે એમના અનુભવો જાણીશું અને બીજી ઘણી બધી ડિટેલ્સ આપણે જાણીશું. તો ચલો શરૂ કરીએ. મોહિતભાઈ, વેલકમ ટુ ધ શો. જય શંકર જયભાઈ. જય શંકર. ઇન્ટ્રોડક્શન તો અદ્ભુત છે. અને એક વસ્તુ એ પણ છે, જ્યારે બી લોકો કૈલાસ માટે શું વિચારે છે એ લોકો સુધી કેમ પહોંચાડવું, એના માટે જ્યારે અમે વિચારતા હતા ને ત્યારે એક વસ્તુ હતી કે કોઈના કોઈ એક જગ્યાએ પોડકાસ્ટ કે એવું કંઈક ઇન્ફોર્મેશન લોકોને આપીએ. એટલે થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. અને આજે આપણે એવી ટ્રાય કરીએ કે કૈલાસ માનસરોવર યાત્રા માટે લોકોને જેટલી બને એટલી ડિટેલ્સ આપણે આપી શકીએ. અને બીજી વસ્તુ એ છે કે એના ઉપર જે મિથ્સ છે, જે લોકો, એક વસ્તુ તો એ પણ છે કે ઘણા લોકો કૈલાસ માનસરોવર યાત્રા માટે ડરેલા પણ છે કે કરવી જોઈએ કે ના કરવી જોઈએ. એટલે એ બધી વસ્તુઓ જે છે ને એ આપણે આજે સોલ્વ કરીએ. પરફેક્ટ, તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલો મારો ક્વેશ્ચન એ છે, આપણે લોકોને સમજાવીએ કે કૈલાસ માનસરોવરની યાત્રાનું મહત્વ શું, આ જગ્યાનું મહત્વ શું છે? કૈલાસ માનસરોવર આ શબ્દ જે છે ને એ રિવોલ્વ કરે છે 2 વસ્તુ ઉપર. એક છે કૈલાસ, માઉન્ટ કૈલાસ, અને એક છે લેક માનસરોવર. બરાબર? કૈલાસ જે પર્વત છે એનું સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ છે એ 4 ધર્મમાં છે. પહેલો છે હિન્દુઇઝમ, જૈનિઝમ, બુદ્ધિઝમ અને બૌદ્ધ ધર્મ. હવે આપણે વાત કરીએ ઇન ડિટેલમાં તો પર્ટિક્યુલર હિન્દુ ધર્મ માટે એવું કહેવાય છે
કે ભગવાન શંકરનું નિવાસ સ્થાન છે. કૈલાસ છે એ એટલા માટે પણ ફેમસ નથી કે ખાલી એ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે, પણ પર્ટિક્યુલર કૈલાસ પર્વત પર ભગવાન શંકરે જે જાણ્યું છે ને જે લોકોને જણાવ્યું છે એના માટે કૈલાસ છે એનું થોડુંક મહત્ત્વ વધારે છે. એક સ્ટોરી હું તમને કહી દઉં. ભગવાન શંકરને આદિયોગી કહેવામાં આવે છે, બરાબર. એનું કારણ એ છે કે યોગને સૌથી પ્રથમ જાણનારા જે છે એ ભગવાન શંકર છે, અને એટલા માટે એને આદિયોગી કહેવામાં આવે છે. ભગવાન શંકરે જ્યારે યોગને જાણ્યું ત્યારે, અને યોગ જ્યારે એ કરતા હતા ત્યારે એવું કહેવાય છે કે અમુક લોકોએ પૂછ્યું કે આ તમે શું કરો છો, અને એ અમને બી જણાવો, શીખવાડો. હવે ત્યારે ભગવાન શંકર છે એવું કહે છે કે આના માટે પહેલાં તમારે તમારા શરીરને, તમારા બોડીને અને તમારા આત્માને એ લેવલ સુધી લઈ જવા જોશે, અને એના માટે તપને કરવું જોશે, મેડિટેશનને કરવું જોશે. હવે આ જે લોકો હતા એ સપ્તર્ષિ, અને સપ્તર્ષિ લોકો જે છે એ પર્ટિક્યુલર કૈલાસનો જે સાઉથ ફેસ છે ત્યાં સપ્તર્ષિ કેવ પણ આવેલી છે. એટલે કૈલાસના એરિયામાં એ લોકો મેડિટેશન કરે છે અને યોગને જાણે છે, અને એના પછી ભગવાન શંકર કેદારનાથ પાસે આવેલા કાંતિ સરોવર પાસે એને યોગનું નોલેજ આપે છે, અને એવું કહે છે કે હવે આ જે નોલેજ છે એ તમે લોકો સુધી પહોંચાડો. એટલે એવું કહેવાય છે જો કોઈ માણસ મેડિટેશનમાં, યોગમાં જો એને આગળ વધવું હોય તો કૈલાસ છે એ એને બૂસ્ટ કરી શકે છે, એને વધારી શકે છે. બીજી વસ્તુ એ છે, કૈલાસ છે એ પૃથ્વીનું સહસ્રાર કહેવાય છે. જેમ બોડીમાં આપણા 7 ચક્ર હોય છે અને જે ટોપમોસ્ટ ચક્ર છે એ સહસ્રાર છે, એમ પૃથ્વીના અલગ અલગ 7 ચક્રો છે, એમાંનું જે સહસ્રાર કહેવાય છે એ કૈલાસ છે. પૃથ્વીનું સેન્ટર અગર તમે જોવા જશો તો એવું કહેવાય છે કે એક્સિસ મુંડી જે છે એ બી કૈલાસ છે. એટલે હિન્દુઇઝમમાં તો એક છે કે આ કૈલાસ છે ભગવાન શંકરે ત્યાં યોગને જાણ્યું છે અને લોકોને જણાવ્યું છે. એ ઘણા બધા રીઝન છે કે જેના લીધે કૈલાસ છે હિન્દુઇઝમમાં ફેમસ છે. હવે આવે છે જૈનિઝમ. જૈનિઝમમાં એવું કહેવાય છે કે જૈનોના 24 તીર્થંકર, 24 તીર્થંકરના એક તીર્થંકર હોય તો એના 5 કલ્યાણક હોય. એમાં જે 5મું કલ્યાણક છે એને કહેવાય નિર્વાણ કલ્યાણક. તો જૈન ધર્મના જે પ્રથમ તીર્થંકર છે આદિનાથ ભગવાન, ઋષભદેવ છે આદિનાથ ભગવાન, તો એનું જે 5મું કલ્યાણક છે એટલે એ છે અષ્ટાપદજી. માઉન્ટ કૈલાસ છે એ જ અષ્ટાપદ છે. જૈનિઝમમાં અષ્ટાપદ છે, જૈનિઝમમાં કૈલાસને અષ્ટાપદ કહેવાય છે. અષ્ટાપદ જ્યારે એ જતા હતા અને અષ્ટાપદથી 1 યા 2 કિલોમીટર દૂર એક જગ્યા છે કે જે જગ્યા ઉપર એ નિર્વાણ પામે છે, અને એ જગ્યાનો ઇમ્પોર્ટન્સ છે. એટલે એવું કહેવાય છે કે અષ્ટાપદ છે, અષ્ટાપદથી 2 કિલોમીટર દૂર એક જગ્યા છે કે જ્યાં એનું નિર્વાણ થયું હતું. એટલે એ કલ્યાણક ભૂમિ કહેવાય છે. એટલે આ જૈનિઝમનું ઇમ્પોર્ટન્સ થયું. બીજું છે બુદ્ધિઝમ. બુદ્ધિઝમમાં એવું છે કે બુદ્ધિસ્ટ સંત મિલારેપ્પા, જે એક ટાઈમ હતો કે જે ટાઈમે એણે ઘણો નરસંહાર કર્યો હતો, ઘણા લોકોને મારી નાખ્યા હતા, અને એના પછી જ્યારે એને ગિલ્ટ ફીલ થયું ત્યારે એના પશ્ચાતાપ રૂપે એ બુદ્ધિસ્ટ સંતને મળે છે, અને એમાં 1 કે 2 સંત પાસે જ્યારે જાય છે એના પાસે નોલેજ પૂરું થઈ જાય છે, પછી બીજા સંત પાસે જાય છે અને પછી નોલેજ પૂરું થઈ જાય છે, અને પછી એને ફાઇનલ ડેસ્ટિનેશન જે આવે છે એ કૈલાસ આવે છે. અને કૈલાસમાં ધીરાપુક મોનેસ્ટ્રી છે, ત્યાં એ મેડિટેશન કરે છે, અને મેડિટેશનમાં એને એનલાઇટમેન્ટ થાય છે, અને એવું કહેવાય છે એકમાત્ર માણસ કે જેણે કૈલાસ ઉપર ગયા છે. મિલારેપ્પા એક એવા માણસ છે કે એક એવા સંત છે કે જે કૈલાસ ઉપર ગયા છે. બાકી શિખર સુધી, બાકી આજ સુધી કોઈ પણ કૈલાસ ઉપર જઈ નથી શક્યું. બરાબર, આ એક વસ્તુ થઈ. અને બૌદ્ધ ધર્મ છે એ પણ એવું છે કે બૌદ્ધ ધર્મ છે એના માટે બી કૈલાસ છે એ ઇમ્પોર્ટન્ટ છે. 3 ધર્મ જે છે, હિન્દુ, જૈન અને બુદ્ધિસ્ટ, આ લોકો ક્લોકવાઇઝ પરિક્રમા કરે છે, અને બૌદ્ધ ધર્મ છે એ એન્ટી ક્લોકવાઇઝ પરિક્રમા કરે છે. તો આ જે 4 ધર્મ છે આ સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ, રિલિજિયસ સિગ્નિફિકન્સ એ લોકો માટે. આમાંથી ઘણી બધી વસ્તુ જે મને ખબર જ નહોતી, મને આઈડિયા જ નહોતો. આટલું બધું મહત્વ એ જગ્યાનું, અને કહેવાય કે દેવાધિદેવ મહાદેવનું જે નિવાસ સ્થાન છે, પુરાણોમાં એનો ઉલ્લેખ છે, પણ આમ એક રીતે જોઈએ તો અલગ અલગ ઘણા બધા ધર્મનું પણ એક પ્લેસ ઓફ સિગ્નિફિકન્સ છે. મતલબ જગ્યામાં કાંઈક તેવો પાવર છે,
અને જેવી રીતે તમે કીધું કે સ્પિરિચ્યુઅલ એનલાઇટનમેન્ટ જોતું હોય, તમારે પોતાને કોસ્મિક એનર્જીથી વધારે નજીક જવું હોય તો એની માટેની એક જગ્યા છે. ઇનફેક્ટ એનો બૌદ્ધિક કોસ્મોલોજીના હિસાબથી એવું કહેવાય કે ઇટ ઇઝ ધ સેન્ટર ઓફ ધ અર્થ, કે ત્યાંથી સીધો માર્ગ ઉપર જાય છે. અને એવું પણ કહેવાય છે આપણા ધર્મમાં કે કોઈ કૈલાસના શિખર સુધી પહોંચી શક્યું નથી, કે કોઈ જવું પણ ન જોઈએ ને કોઈ જઈ પણ નથી શકતું. તમે માનસરોવરની યાત્રા 3 વાર કરેલી છે, તો તમને કેવી અનુભૂતિ થઈ જ્યારે તમે ત્યાં હતા? તમારા અનુભવો જણાવો. ટુ બી ઓનેસ્ટ, મારા માટે કૈલાસ જવું ને એક અલગ જ ઘટના હતી. નક્કી હતું જ નહીં. હવે એ સ્ટોરી આખે કહી દઉં કે 2018માં આ એક વસ્તુ થઈ હતી કે જ્યારે સેમ પેરેલલી એક યુરોપનું ગ્રુપ બી હતું અમારે અને એક હતું કૈલાસનું ગ્રુપ. બંનેની ડીલ મારો ભાઈ કરતો હતો. બંનેની રિક્વાયરમેન્ટ એવી હતી કે અમારા જોડે ગ્રુપમાં તમારા ફેમિલીમાંથી કોક જોઈશે. હવે એટલા ડરેલા હતા? હા, બંને ગ્રુપની રિક્વાયરમેન્ટ એવી હતી કે તમારા ફેમિલીમાંથી કોક તો જોશે જ અમારે. હવે વસ્તુ એવી છે કે હું ત્યારે જે તે ટાઈમે જોબ કરતો હતો. હું હજી પર્ટિક્યુલર આ બિઝનેસમાં એન્ટર નહોતો થયો. એટલે મારી પ્રાયોરિટી આવી કે આપણે ભાઈ જશું યુરોપ. કૈલાસનું એવું છે કે ઘરે ભલે ગમે જે તે ટાઈમે એટમોસ્ફિયર હોય, કૈલાસનું નોલેજ હોય, પણ એક જે તે ટાઈમે જે ફર્સ્ટ આપણું આવ્યું હતું પ્રેફરન્સ એ હતું કૈલાસનું. યુરોપનું હતું, બરાબર. કૈલાસ જવાનું તો વિચાર્યું જ નહોતું. હવે એના પછી એવી સિચ્યુએશન આવી કે યુરોપવાળું જે ગ્રુપ છે ને એ સ્ટીક રહ્યું કે ભાઈ તમારા ભાઈ જ જોશે, તમે તો નહીં જ તે. એટલે મારે ફોર્સફુલી જવાનું થયું કૈલાસ. ભગવાને બોલાવી લીધા, બરાબર. એ થયું. કૈલાસમાં જ્યારે જાઉં છું, ફર્સ્ટ ડેની પરિક્રમા ચાલુ છે, બરાબર. પર્ટિક્યુલર હું યમદ્વારથી પરિક્રમા સ્ટાર્ટ થાય છે. યમદ્વારથી હું વોક કરવાનું સ્ટાર્ટ કરું છું. એક સીધી વસ્તુ હતી કે મારે બાય વોક જ કરવાની હતી. અને લાસ્ટ યાત્રી જે હતા એના જોડે હું ચાલતો હતો. હવે ધીમે ધીમે આગળ વધું છું. કૈલાસનો વેસ્ટ ફેસ મને દેખાય છે. વેસ્ટ ફેસ જોયો, કોઈ ફિલિંગ નથી મને. મનમાં ઉલટાના વિચારો એ વધી ગયા. યાર, આના કરતાં હું સ્વિસમાં, પેરિસમાં ફરતો હોત તો કંઈક અલગ જ વધારે મજા આવત. આ તે વસ્તુના થોટ હતા. કૈલાસના નોર્થ ફેસ પાસે હું પહોંચ્યો છું. નોર્થ ફેસ છે ને એક એવી જગ્યા કે જ્યાં હું પહોંચી ગયો. મેં મારા જે શેરપા હતા એને કીધું કે ભાઈ આગળ શું છે? એણે કીધું ચરણ સ્પર્શ છે. મેં કીધું જવાશે? હા, જવાશે. એટલે મેં ચાલવાનું ચાલુ કર્યું. ચરણ સ્પર્શ છે ધીરાપુરથી 3 કિલોમીટર છે. હાર્ડલી હું 1-8 કિલોમીટર ચાલ્યો હશે ને એક પથ્થર આવ્યો, ત્યાં હું બેસી ગયો. અને એના પછી વોટ એવર જે બી સિચ્યુએશન થઈ, મને મેડિટેશન લાગ્યું કે આઈ ડોન્ટ નો, પણ આફ્ટર હાફ એન અવર જે આંખ ખુલી એના પછી જે વસ્તુઓ હતી ને એ કમ્પ્લીટ ડિફરન્ટ હતી. એક વસ્તુ તો એ જ હતી કે ભાઈ થોટ પ્રોસેસ છે ને એ આખી થોડુંક ચેન્જીસ એમાં આવવાનું ચાલુ થયું હતું. એગ્રેશન છે એ બી ડાઉન થયું હતું. અને હાફ એન અવર જેટલું રોવાનું જ્યારે થયું ને ત્યારે પછી શાંત આખું થયું. અને પછી રિટર્ન આવીને મેં કોઈને પૂછ્યું શું છે આ બધું. હવે ત્યારે મને અમુક લોકોએ કીધું કે કુંડલીની શક્તિ જ્યારે જાગૃત થાય ને ત્યારે માણસ રોવે છે. એટલે એ પોસિબિલિટી છે. બીજી વસ્તુ એ મેડિટેશનમાં જે લોકો આગળ વધતા જાય ને એ લોકોને બી આવા એક્સપિરિયન્સ ઘણીવાર થાય છે. અને પર્ટિક્યુલર એના પછી મેં જ્યારે નોટિસ કરવાનું ચાલુ કર્યું ને, પર્ટિક્યુલર કૈલાસના નોર્થ ફેસ પાસે ઘણા લોકોને આ રીતના એક્સપિરિયન્સ થાય છે. અને એ રીઝન એવું છે કે સ્પિરિચ્યુઅલ એનલાઇટમેન્ટ જ્યારે માણસને થાય ને ત્યારે એક વસ્તુ એ છે કે હું નામના જે શબ્દો છે ને એ ઓછા જ થઈ જવાના છે. કમ્પ્લીટ એક શાંતિ આવી જવાની છે. એક એવું કહેવાય ને કે આ જે બધો માણસ કરે છે ને એક રોલ છે ને એક લેબલ છે. પર્ટિક્યુલર હું મારી વાત કરતો હોય તો એક છે કે મોહિત નામનું એક લેબલ છે, અને રોલ છે કે ભાઈ ફાધર સનનો એક રોલ છે, મધર સનનો એક, એટલે કે એ રીતનો રોલ છે, બરાબર. એ ડિફરન્ટ રોલ થયા. પણ જ્યારે માણસ પોતાને જ્યારે વિચારશે, પોતાને સાંભળશે ને એ એકચ્યુઅલમાં એવું કહેવાય કે સ્પિરિચ્યુઅલ એનલાઇટમેન્ટ છે. અને એક ફિલિંગ આવશે કે ઉપર કંઈક છે, સુપર કોસ્મિક વસ્તુ છે કે જેના જોડે જો એકવાર કનેક્શન થઈ ગયું ને એના પછી માણસને વોટ એવર કોઈ બી પ્રોબ્લેમ બી આવશે ને એવું ફીલ બી કરશે ને કે ભાઈ કંઈ પણ થશે મારી જોડે એ વસ્તુ છે, કોન્ફિડન્સ બી બૂસ્ટ થશે અને જે કામ કરવું હશે એ બી ઇઝી થઈ જશે. એટલે આ વસ્તુ તો છે.
કે કોઈ પણ માણસ છે જીવનમાં સ્પિરિચ્યુઅલ એનલાઇટમેન્ટ છે ને એ જરૂરી છે. એવું કહેવાય ને, તમે કોઈ બી કામ કરવાના છો, ચાલુ કરો છો અને તમારા ફાધર એમ કહે છે તારે જે કરવું એ કર, પાછળ હું ઊભો જ છું. હવે એ જ ફિલિંગ જો મહાદેવ માટે આવી જાય તો, એટલે એ વસ્તુ છે કે ત્યાં જે બી માણસ જશે ને કંઈક તો લઈને આવશે, કંઈ લીધા વગર નહીં આવે. સાચી. અને ઘણું બધું મૂકીને આવશે, અહંકાર, મૂકીને તમસ. આવશે. એક્ઝેક્ટલી. પેલા નમો નમોજી શંકરામાં જે એક લાઈન છે, તેરે નામ કી જ્યોતને સારા હર લિયા તમસ મેરા, જે રીતે તમે કીધું કે ત્યાં હું બેઠો અને મને જે કાંઈ એન્લાઇટનમેન્ટની ફિલિંગ આવી, મારો અહંકાર નીકળી ગયો, હું પણ નીકળી ગયું અને આંખમાંથી આંસુડા જતા રહ્યા. અને એક વસ્તુ એ છે કે એ જે તે ટાઈમે વોટ એવર ફિલિંગ આવી ને અંદરથી, હું જ્યારે અહીંથી નીકળતો ને, મને ઘરેથી બધા આ વસ્તુ કહેતા હતા, કંઈ પણ જા ત્યાં તું ગમે એ કર, કોઈ વસ્તુ માગીને ના આવતો અને કંઈ એવી વસ્તુ કરીને ના આવતો જેનાથી છે ને આગળ જતા પ્રોબ્લેમ થાય. અને માનતા તો માનતો જ નહીં. આ વસ્તુ મને પહેલેથી બધાઈ કીધી હતી, પણ એ જે તે ટાઈમે એનું ઇન્સ્ટન્ટ. કારણ શું કે માનતા ન માનવી? એનું કારણ એવું છે કે કોઈ બી વસ્તુ એવી છે ને, એક શ્રદ્ધા છે અને એક અંધશ્રદ્ધા છે, બરાબર. અને ઘરમાં પહેલેથી એક વસ્તુ છે કે શ્રદ્ધા છે ને એ રાખો, પણ ક્યારેય અંધશ્રદ્ધા ના રાખો. ભરોસો છે ને એ હોવો જ જોઈએ. એવી રીતનો નહીં, કન્ડિશનલ ભરોસો નહીં કે ભાઈ મને આ થઈ જશે ને તો હું તને આ કરી દઈશ. એક એવું કહે છે, મોરારી બાપુના શબ્દો છે કે સવારે નીકળે છે, શનિવાર છે, અને મંદિરથી નીકળે છે અને હોર્ન મારવાનું ભૂલી જાય છે, અને એવું કહે છે આખો દિવસ એને એ વિચારમાં જ રહે કે ભાઈ મેં આજે હોર્ન ના માર્યો અને હવે ભગવાન હનુમાનજી છે એ દુઃખી થઈ જશે. એટલે મોરારી બાપુ ત્યારે એવું કહે છે કે ભાઈ હનુમાનજી નવરા નથી તમારા માટે કે ભાઈ એક માણસ માટે જોવા માટે કે આ માણસે હોર્ન ના માર્યો તો હવે હું આ બધું કરીશ એમ. એટલે વસ્તુ એ છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા છે ને બે અલગ રાખવી જોઈએ. પણ એ જે બી ઇન્સ્ટ્રક્શન ઘરેથી હતી, પણ એક વસ્તુ તો એક નક્કી થઈ ગઈ, ટ્રાય કરવી છે કે 108 વખત કૈલાસની વિઝિટ કરીએ. 108 વખત કરવી છે? હા. અને પર્ટિક્યુલર જો પોસિબલ થાય તો પરિક્રમાય કરીએ. વાહ. એટલે આ વસ્તુ છે, હવે થાય ના થાય એ તો એના ઉપર છે ડિપેન્ડ. રાઈટ. મને આખી જર્ની સમજાવો ને, અહીંયાથી આપણે નીકળ્યા કૈલાસ માનસરોવરની યાત્રા કરવા માટે, શું સ્ટેપ્સ હોય છે? મને આખી જર્ની સમજાવો. આપણે એક કામ કરીએ, સ્ટાર્ટિંગથી એવું લઈ લઈએ કે રૂટ છે બે વેથી ઓપરેટ થાય છે, બરાબર. એક થાય છે ગવર્મેન્ટથી અને એક થાય છે પ્રાઇવેટ ઓપરેટરથી, બરાબર. આપણે એક 1 by 1 લઈ લઈએ. સ્ટાર્ટ કરીએ આપણે ગવર્મેન્ટથી. ગવર્મેન્ટ છે ને એ ઓપરેટ કરે છે લીપુલેખ અને નાથુલા પાસ. હું એટલું કહીશ પર્સનલી, જેટલા બી ફિઝિકલી ફિટ લોકો છે કે જે લોકોને મેડિકલી રિજેક્શન આવવાના કોઈ ચાન્સીસ નથી, ટ્રાય કરો કે તમે ગવર્મેન્ટના રૂટ થ્રુ નીકળી જાઓ. કેમ કે આમાં એવું છે, ગવર્મેન્ટ છે ને 1000 લોકોને લઈ જાય છે, બરાબર. અને એ જે સિનરી તમને મળશે એ રૂટ ઉપર પર્ટિક્યુલર લીપુલેખ પાસથી તમે જાશો, ઓમ પર્વત વચ્ચે રસ્તામાં આવે છે, અને એ યાત્રા તમારી છે ને એવું કહેવાય છે કે 21 દિવસ છે ને, 2019માં 21 દિવસની એ યાત્રા હતી. પણ હાલમાં જ એક ન્યૂઝ આવેલા છે, કૈલાસ માનસરોવર યાત્રા રોડ બની ગયો છે, બરાબર. હવે એ વસ્તુ છે ને, એના લીધે એક વસ્તુ કહી શકાય કે આ વર્ષે જે નવું શેડ્યુલ આવશે 2025માં ઇન્ડિયન ગવર્મેન્ટનું, એમાં એ યાત્રા 14 થી 15 દિવસની થઈ જવાના ચાન્સ છે. હા, એવું કહી શકાય કે પ્રાઇવેટ ઓપરેટરથી ગવર્મેન્ટનું જે કોસ્ટિંગ છે ને એ થોડુંક વધારે છે, હાયર સાઈડ ઉપર છે. ગવર્મેન્ટનું વધારે છે? ગવર્મેન્ટનું હાયર સાઈડ છે, બરાબર. પણ વસ્તુ એ છે કે એમાં તમને ઓમ પર્વત છે એ બી દેખાશે, અને એ રસ્તો છે એ ત્યાં મજા બી આવશે. એટલે ફિઝિકલી ફિટ લોકો છે, કોઈ હેલ્થ ઇશ્યુઝ નથી, એ લોકો પ્રિફર કરો કે ત્યાંથી તમે જાઓ, બરાબર. એટલે ગવર્મેન્ટની યાત્રા છે એ લીપુલેખથી થાય છે. નાથુલા પાસનું એવું છે કે 2019માં તો એ યાત્રા થઈ હતી. આ વર્ષે જો એ થાય ના થાય એ ચાઇનીઝ ગવર્મેન્ટના એપ્રુવલ પર ડિપેન્ડ છે, પણ લીપુલેખ પાસેથી થવાની છે એવા ન્યૂઝ તો આવી ગયા છે. એ થઈ ગયું. બીજી વસ્તુ છે, હવે એમાં કઈ રીતે તમારે એનરોલ થવું. KMY.gov.in. gov.in એટલે તો સીધું થઈ ગયું કે ગવર્મેન્ટની વેબસાઇટ થઈ. અને KMY, કૈલાસનો K, માનસરોવરનો M અને યાત્રાનો Y. KMY ઉપર જાઓ, એમાં એક ટેબ હશે, યાત્રા કે લીએ આવેદન કરે. એમાં પર્ટિક્યુલર તમે રજિસ્ટ્રેશન કરો. પોસિબલ છે કે ગવર્મેન્ટનું રજિસ્ટ્રેશન 31 માર્ચે ચાલુ થવાનું છે. આજે 5th માર્ચ છે, બરાબર. પોસિબિલિટી એવી છે કે 15 માર્ચ આસપાસ ન્યૂઝ બી આવી ગયા હશે, અને 31 માર્ચથી 10 એપ્રિલ સુધી ગવર્મેન્ટના રજિસ્ટ્રેશન મે બી ઓપન થવાના છે. ડેટ મે બી ચેન્જ થઈ શકે છે. એટલે ત્યાં જઈને તમે આખું રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરી શકો છો. દિલ્હીમાં જ તમારું મેડિકલ ને એવું બી થશે.
ત્યાંથી બી અમુક લોકો રિજેક્ટ થઈ જશે. અને પેલી વસ્તુ તો એ છે કે ગવર્મેન્ટ 1,000 લોકોને લઈ જાય છે, પણ યાત્રા માટે આવેદન આવે છે 5,000 થી 6,000. હવે કમ્પ્લીટ એમાં ડ્રો થશે. ગવર્મેન્ટ 1,000 લોકોને લઈ જશે, 3,000 થી 4,000 એવા ખરા કે રિજેક્શનના ચાન્સીસ આવી શકે. બરાબર. એટલે ગવર્મેન્ટ ગ્રુપ સ્પીક કરે કે ઇન્ડિવિજ્યુઅલ સ્પીક? ના, ઇન્ડિવિજ્યુઅલ. આવા બી કેસીસ થયેલા છે કે હસબન્ડનું આવી ગયું, વાઈફનું ના આવ્યું. તો પણ જાય લોકો. એટલે એ તો પછી ફાઇનલ એ લોકોનો કોલ છે કે right. શું કરવું એ. રાઈટ. હવે જોઈએ એમાં કે સિસ્ટમ એ લોકો આગળ કઈ રીતે કરે છે એના પર છે ડિપેન્ડ. એટલે આ વસ્તુ એક થઈ ગઈ કે યાત્રા કે લીએ આવેદન કરે, એમાં નए ઉપયોગ કરતા રજિસ્ટ્રેશન એવું કંઈક છે. એટલે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન એ તમે કરો, આખી ડિટેલ ભરી દો. જો ડ્રોમાં નામ આવ્યું તો તમે જઈ શકશો. મેડિકલ થશે દિલ્હીમાં, અને એ લોકોનું મેડિકલ 2 વાર થાય છે. એક દિલ્હીમાં થાય છે અને એક બોર્ડર જ્યારે ક્રોસ કરશો, જ્યારે તમે ચાઇનામાં એન્ટર થશો ત્યારે બી થશે. એટલે એ જો થઈ ગયું, ગવર્મેન્ટનો વે છે, રોડ છે, સરસ છે. વચ્ચે ઓમ પર્વત બી આવશે, અને ઓમ પર્વત એક જ માત્ર એવો પર્વત કે જેમાં ઓમની પ્રકૃતિ વિઝિબલ છે. સ્નો કવર્ડ આખો માઉન્ટેન છે, અને એમાં જે સ્નો પડે છે એમાં ઓમની પ્રકૃતિ આવે છે. એટલે એ બી તમને દેખાશે. હવે આવીએ આપણે પ્રાઇવેટ સેક્ટરમાં. પ્રાઇવેટ સેક્ટર છે એ 2 બોર્ડરથી ઓપરેટ કરે છે. એક છે પુરાંગ અને એક છે કેરોંગ. કેરોંગ વાળો છે બાય રોડ ઓપ્શન છે, અને પુરાંગ વાળો છે એ બાય હેલી ઓપ્શન છે. યાત્રા માટે ઓથોરિટી કોની જોઈએ? તિબેટ ટુરિઝમ બોર્ડ, ચાઇનીઝ મિલિટરી અને ચાઇનીઝ ફોરેન મિનિસ્ટ્રી. તિબેટ ટુરિઝમ બોર્ડ છે એ ટોટલ 3 પરમિટ ઇસ્યુ કરશે: તિબેટ બોર્ડર પાસ, તિબેટ ટ્રાવેલ પરમિટ અને એલિયન પરમિટ. 4th પરમિટ આવશે ચાઇનીઝ મિલિટરીની પરમિટ, અને 5th પરમિટ આવશે 5th પરમિટ મતલબ કે વિઝા. 4 પરમિટ જ્યારે આવી જાય ત્યારે એ કમ્બાઇન્ડ ડોક્યુમેન્ટ એક બનાવીને અમે અપ્લાય કરતા હોય છે ચાઇનીઝ વિઝા સેન્ટર દિલ્હીમાં. એટલે યાત્રામાં જો તમે અમારી પાસે રજિસ્ટ્રેશન કરાવો છો પ્રાઇવેટ ઓપરેટર પાસે, તો એક એવી વસ્તુ ખરી કે 1 મહિના પહેલાં તમારે પાસપોર્ટ છે એ સબમિટ કરાવવો જોશે, અને તમારા વિઝા માટે અપ્લાય થશે. હવે તમે કાઠમંડુ જશો, તમને એન્ટ્રી શેના બેઝ ઉપર મળશે? વોટર આઈડીથી. એટલે ડોક્યુમેન્ટ્સ કેટલા રિક્વાયર્ડ છે આમાં? વોટર આઈડી, પાસપોર્ટ અને પાન કાર્ડ. નેપાળમાં એન્ટ્રી માટે આધાર કાર્ડ વેલિડ નથી, એટલે આ 3 ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે. હવે બાય રોડ એ 14 દિવસની જર્ની છે, અને બાય હેલી એમાં 2 ઓપ્શન છે કે તમારે કાઠમંડુથી કરવું છે કે લખનૌથી કરવું છે. જો તમે લખનૌથી કરતા હો છો તો એ તમારે 10 દિવસ થાય, અને કાઠમંડુથી કરો તો એ 12 દિવસ થાય છે. બરાબર. હેલિકોપ્ટરથી ફર્સ્ટ સ્ટોપ ફોર એક્ઝામ્પલ હેલિકોપ્ટરમાં કેવું સ્ટાર્ટ છે? કર્યું. હેલિકોપ્ટરમાં પર્ટિક્યુલર લખનૌથી સ્ટાર્ટ થાય છે. બરાબર. લખનૌથી નેપાલગંજ એ બાય રોડ જવાનું હોય છે. બરાબર. નેપાલગંજથી સિમિકોટ એ બાય ફ્લાઇટ, બરાબર. એ ચાર્ટર્ડ ફ્લાઇટ હોય છે, 16 સીટરનું પ્લેન હોય છે. બરાબર. સિમિકોટથી હિલ્સા છે એ બાય હેલિકોપ્ટર, એ તમારો એપ્રોક્સ 45 મિનિટ્સનું ફ્લાય હોય છે. બરાબર. હિલ્સા તમે પહોંચી જાઓ એના પછી બોર્ડર ક્રોસ થાય. બોર્ડર ક્રોસ એકવાર થઈ જાય એના પછી તમે જ્યારે પહોંચશો એ તાકલાકોટમાં. તાકલાકોટ બરાબર. પુરાંગ કાઉન્ટી કહેવાય છે, અને બરાબર. પુરાંગ કાઉન્ટીનું એક સિટી એટલે તાકલાકોટ. બરાબર. તાકલાકોટમાં એકવાર આવી ગયા, ત્યાંથી પછી નેક્સ્ટ ડે માનસરોવર. અને માનસરોવર તમે પહોંચો છો, 1 દિવસ તમારે ત્યાં રાતના સ્ટે છે. સવારે પર્ટિક્યુલર મોર્નિંગથી લઈને 12 વાગ્યા સુધીનો તમારી પાસે ટાઈમ છે. પૂજા, ડૂબકી લગાવે જો ડૂબકી લગાવો, જે કરવું એ કરો, ફ્રી ટાઈમ છે કમ્પ્લીટ. એના પછી દાર્ચિન તમે પહોંચી ગયા, કૈલાસનો બેઝ કહેવાય. દાર્ચિનથી પછી નેક્સ્ટ ડે પરિક્રમા સ્ટાર્ટ થાય. યમદ્વાર પરિક્રમા સ્ટાર્ટ થાય યમદ્વારથી. હવે યમદ્વાર માટે એક સ્ટોરી એવી છે. યમ એટલે શું થાય? યમનો દ્વાર. યમરાજા. હા. બરાબર. યમદ્વાર એટલે યમનો દ્વાર, એક યમરાજાનો એક દ્વાર. બરાબર. યમના દ્વારમાંથી તમે પાસ થાવ છો એટલે તમારા મનમાં બેઝિક શું વસ્તુ આવે છે? શું હોઈ શકે? કે આ તો મતલબ મૃત્યુ પછી થવાની ઘટના છે. એક્ઝેક્ટલી. હા. વસ્તુ એવી છે કે યમદ્વારની એક એવું કહેવાય છે કે યમદ્વારના 3 રાઉન્ડ મારો, તમે પરિક્રમા કરો, વચ્ચે ત્યાંથી તમે પાસ થાવ, તમારી કોઈ બી ફેવરિટ વસ્તુ હોય જ્યાં તમે મૂકી દો. એવું એ કહેવાય છે કે આ વસ્તુ કરવાથી તમારો જે કરંટ જન્મ છે એ પૂરો થઈ જાય છે, તમારો નવો જન્મ શરૂ થાય છે, અને તમે પવિત્ર મનથી હવે કૈલાસની પરિક્રમા સ્ટાર્ટ કરો છો. અને જન્મની શરૂઆત જ પરિક્રમાથી કરો છો. હા, એટલે પવિત્ર મનથી તમે સ્ટાર્ટ કરો છો. બરાબર. બીજી વસ્તુ એ છે
કૈલાશ છે એવું કહેવાય છે કે માનસરોવરમાં તમે ડીપ લગાવો, કૈલાશની પરિક્રમા કરો એટલે તમને સીધું મોક્ષની પ્રાપ્તિ થાય છે, બરાબર. પણ ગીતામાં એવું કહેવાય છે, કર્મ જ્યાં સુધી ના ભોગવો ને ત્યાં સુધી છૂટકો જ નથી તમને. યમદ્વારમાં એવું કહેવાય છે કે તમારા જે બી પાછળના કર્મો છે ને એ અહીંયા નલિફાય થાય છે, 0 થઈ જાય છે. એટલે તમે આગળથી ફરીથી એ સ્ટાર્ટ કરો છો. એટલે આ એક સ્ટોરી પર્ટિક્યુલર યમદ્વારની. યમદ્વારથી તમને કૈલાસનો સાઉથ ફેસ એ દેખાય. કૈલાસનો સાઉથ ફેસ એટલે ભગવાનના જે પંચમુખ છે એમાંથી અઘોરા ફેસને રિપ્રેઝેન્ટ કરે છે. અઘોરા એટલે ડિસ્ટ્રક્શન. ભગવાન શંકરને એવું કહેવાય કે એ સર્જન કરે છે, પછી એને પ્રિઝર્વ કરે છે અને પછી એનો સંહાર કરે છે, બરાબર. એ થઈ ગયું અઘોરા કહેવાય. આગળ ચાલુ કરો એટલે કૈલાસનો વેસ્ટ ફેસ આવે. કૈલાસનો વેસ્ટ ફેસ છે એ રિપ્રેઝન્ટ કરે સદ્યોજાતને. સદ્યોજાત એટલે ક્રિએશન, બરાબર. નવું ક્રિએશન. કૈલાસનો જે વેસ્ટ ફેસ છે ત્યાં પહોંચ્યા આપણે, ત્યાંથી આગળ વધશું એટલે આવશું કૈલાસના નોર્થ ફેસ પાસે. કૈલાસનો નોર્થ ફેસ છે, તમે ત્યાં ઊભા રહેશો, એક વિશાળ કૈલાસ દેખાશે. વસ્તુ એવી છે કે જે તમે ફોટોમાં અને વિડીયોઝમાં જે જુઓ છો એના કરતાં જે ફિલિંગ હશે કમ્પ્લીટ અલગ હશે. કેમ કે એક વસ્તુ એ છે, કૈલાસ પર્વત જ્યારે તમે ફોટોમાં જુઓ છો ત્યારે આગળની સાઈડ 2 ટેકરીઓ દેખાય છે. એના લીધે કૈલાસની પ્રતિકૃતિ એક છે ને માઇન્ડમાં જે બનેલી હોય ને એક અલગ જ હોય છે, પણ જ્યારે એકચ્યુઅલી જે જોવે છે અને ફીલ કરે છે એ અલગ જ હોય છે. જે બી લોકો, માણસ નાસ્તિક બી હશે ને તો પણ એ અહીંયાથી કંઈક એને મળવાનું છે. ભગવાન વિશેની આસ્થા છે, ભગવાન વિશેની શ્રદ્ધા છે, એ એની કમ્પ્લીટ ચેન્જ થવાની છે. નાસ્તિક હશે તો આસ્તિક થવાનો જ છે. એટલે હું તો એટલું રેકમેન્ડ કરું જ છું, જો તમે કૈલાસ જાઓ છો, ગમે એવી તમારી ફિઝિકલ કન્ડિશન હોય, ટ્રાય કરો કે એટલીસ્ટ કૈલાસના નોર્થ ફેસ સુધી જાઓ. તમે પરિક્રમા આખી નથી કરવી કોઈ વાંધો નહીં, પણ ટ્રાય કરો કે એટલીસ્ટ ઘોડા ઉપર તો ઘોડા ઉપર પણ તમે નોર્થ ફેસ સુધી જાઓ. ત્યાં જે ફિલિંગ હશે ને એ અલગ જ હશે. બરાબર. એટલે આ છે કૈલાસનો નોર્થ ફેસ, જે રિપ્રેઝન્ટ કરે છે ભગવાનના વામદેવ મુખને. બરાબર. નેક્સ્ટ ડે હવે સવારે જ્યારે તમે ઉઠશો, આપણે સ્ટે કરશું દીરાપુક, કૈલાસના નોર્થ ફેસ પાસે જ તે. નેક્સ્ટ ડે જ્યારે તમે ઉઠશો ત્યારે સવારમાં જ તે કૈલાસનો સૂરજના કિરણો છે કૈલાસ પર પડતા હશે. એના લીધે કૈલાસનો ગોલ્ડન કૈલાસનો જે વ્યૂ છે, જે ફોટો આપણે બધા જોઈએ હા છે, બધા જોવે છે, રાઈટ. એટલે એનું દર્શન થશે તમને. અરે વાહ. એ ફિલિંગ પણ અલગ છે. અને એ તો ગોલ્ડન કૈલાસમાં તો એમ જ કહીશ કે એ શબ્દોમાં વર્ણવિત મુશ્કેલ છે. ગોલ્ડન જ દેખાય. ગોલ્ડન દેખાય એકદમ કમ્પ્લીટ. વાવ. અને જેમ જેમ દિવસ પાસ થતો જાય તેમ જે એની લેન્થ છે એ બી વધતી જાય છે, કેમ કે અચ્છા. સનરાઈઝ છે એ વધે છે. એટલે રાઈટ એના માટે. રાઈટ રાઈટ. સવારમાં પછી તમે સેકન્ડ ડેની પરિક્રમા સ્ટાર્ટ કરશો. એવું પરિક્રમા જે છે સેકન્ડ ડેની એ થોડી ડિફિકલ્ટ છે. ફર્સ્ટ તમે દીરાપુકથી સ્ટાર્ટ કરો છો, 6 કિલોમીટર જેવું તમે ચાલશો એટલે આવશે શિવસ્થલ. શિવસ્થલમાં એવું કહેવાય છે કે ત્યાં જે લોકો મેડિટેશન કરે છે, શિવસ્થલને રીબર્થ માટે એક સ્ટોરીઝ એના માટે ફેમસ છે કે ભાઈ શિવસ્થલ છે ત્યાં જે લોકોનો નવો જન્મ છે એ બી થવાના ચાન્સીસ છે, મોક્ષ થવાના ચાન્સીસ છે. એટલે શિવસ્થલની માટે તમારે મલ્ટિપલ છે, સિગ્નિફિકન્સ બહુ વધારે છે એનું. પણ પર્ટિક્યુલર એક વસ્તુ ઉપર મને હજી સુધી એવું છે કે કોઈ આમ કહેવાય ને કે દ્રઢ વસ્તુ કંઈક એવી કંઈક કે શિવસ્થળ માટે એ હજુ સુધી મને ફીલ નથી થઈ, પણ લોકોને એ ફીલ થાય છે. આગળ વધો છો તમે એટલે આવશે ડોલમાલા પાસ, 5630 મીટર અલ્ટિટ્યૂડ. પરિક્રમાનું હાઈએસ્ટ અલ્ટિટ્યૂડ આ છે કે જ્યારે તમે પાસ કરો છો ચાન્સીસ ખરા કે તમને વોમિટિંગ ને એ બધું થાય. એટલે જનરલી અમે એવું રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે ડોલમાલા પાસ છે એને તમે ફટાફટ અવોઇડ કરો, ફટાફટ ક્રોસ કરો, વધારે ટાઈમ સ્પેન્ડ ના કરો. કેમ કે ઘણા લોકોને એવું છે ડોલમાલા પાસ પહોંચશે ને એટલે ફોટોગ્રાફી ને એ બધું ચાલુ થઈ જશે, તેના લીધે બીમાર થવાના ચાન્સ બી વધારે. ડોલમાલા પાસથી જ્યારે તમે આગળ વધશો ત્યારે આવશે ગૌરીકુંડ. ગૌરીકુંડ માટે એવું કહેવાય છે કે જ્યાં ગણેશજીનો ભગવાને જ્યારે પાર્વતી માં જ્યારે સ્નાન કરતા હતા અને ગણેશજી દ્વારપાલ બન્યા હતા અને શંકર ભગવાન આવે છે અને ગણેશજીનું જે માથું છે એ જ્યાં ચેન્જ કરે છે એ જગ્યા એટલે ગૌરીકુંડ.
ગૌરીકુંડનું એવું કહેવાય છે કે ગૌરીકુંડ છે એનું પાણી છે એ એકદમ પવિત્ર માનવામાં આવે છે. પણ જનરલી આ એક મારું બી એક છે પરસેપ્શન કે ગૌરીકુંડ છે એ રિઝર્વ હોવું જોઈએ ફોર દેવતા કે મા પાર્વતી માટે. જનરલી ત્યાંના લોકલ લોકો છે એ લોકો બી એવું રેકમેન્ડ કરે છે કે ભાઈ ગૌરીકુંડમાં કોઈ ડૂબકી ના લગાવો. અને જનરલી એ થોડુંક નીચે છે એટલે જઈને પાછું ઉપર ચડવું ને એ બી થોડું ડિફિકલ્ટ છે, એટલે લોકો અવોઇડ જ કરતા હોય છે. ગૌરીકુંડથી આપણે આગળ જશું એટલે જે પોઈન્ટ આવે છે એ કહેવાય ઝુથુલપુક. ત્યાં પછી સ્ટે હોય છે. ઝુથુલપુકથી પછી એન્ડ પોઈન્ટ 3rd ડેની પરિક્રમા છે એ એન્ડ પોઈન્ટે, અને પછી ત્યાં બસ આવી ગઈ હશે અને બસથી સીધા આપણે તાકલાકોટ, અને તાકલાકોટથી રિટર્ન. આ થયો લખનઉવાળો રૂટ. બરાબર. આજે આખો તમે રૂટ કીધો એ પગપાળા થાય, કોઈ ઘોડા પર થાય, કે કોઈ વાહન મળે, કે ટ્રેકિંગ છે, કેવું છે ત્યાંનું ટેરેન કેવું છે? જો કૈલાસ માનસરોવર યાત્રા છે ને એ જે 2001માં હતી, 2005માં હતી. ઘણા લોકો એવું કહે છે કે કૈલાસ માનસરોવર યાત્રા છે બહુ ટફ છે, પણ એ લોકોએ રિવ્યૂઝ લીધા હોય, એ લોકોને ક્યારે પૂછ્યું કે એ લોકો કેટલા ટાઈમ પહેલાં જઈને આવ્યા છે? આજથી હું એવું કહું ને કે 2015માં બરાબર, 2012માં 13માં ન્યાલમમાં ભૂકંપ આવ્યો હતો એટલે બાય રોડવાળો રસ્તો તો બંધ જ થઈ ગયો હતો, હેલિકોપ્ટરવાળો રસ્તો ચાલુ હતો. એ જે ટાઈમે તે અમુક લોકોએ જે પરિક્રમા કૈલાસની યાત્રા કરી હશે એ લોકોને બી ફીલ થયું હશે. પણ 2010 પહેલાં જે લોકોએ કરેલું છે કમ્પ્લીટ લેન્ડ ક્રુઝરવાળો ત્યારે રોડ હતો, કેમ કે રોડ હતા જ નહીં એટલે લેન્ડ ક્રુઝર ચાલતી હતી ત્યાં. ડિફિકલ્ટ હતું ત્યારે. હવે શું છે, કૈલાસના બેઝ સુધી બસ જતી રહી છે, ફેસિલિટીઝ છે એ વધેલી છે. ત્યાંની ગવર્મેન્ટ છે એને વસ્તુ એ છે કેટલા ટુરિસ્ટો મેક્સિમમ વધી શકે, કેમ કે એ લોકોને આસ્થા જોડે કંઈ લેવા દેવા નથી. એ લોકોને એક વસ્તુ એ છે કે બિઝનેસ કેટલો વધી શકે છે, અને ફેસિલિટીઝ છે ડે બાય ડે વધારે જ છે. ત્યાંનું અકોમોડેશન બધું સારું છે? અકોમોડેશનમાં એવું કહેવાય કે 3 નાઇટ તમારી, એક માનસરોવર, એક દીરાપુક અને એક ઝુથુલપુક. એ જે 3 નાઇટ છે ત્યાં થોડુંક અકોમોડેશન અઘરું છે. અઘરું એટલે કેવું? ડોર્મેટરી ટાઈપ છે. બરાબર. માનસરોવર છે ત્યાં તો એકદમ મડ હાઉસ જ છે. અચ્છા. હવે ટોયલેટની ફેસિલિટીઝ નથી ત્યાં. અચ્છા. જે લોકોને ની રિપ્લેસમેન્ટ કેવું કરાવેલું હોય, બેસી ના શકતા હોય, એ લોકો માટે તો સ્પેશિયલી એ પ્રોબ્લેમ જ છે ત્યાં. એટલે આ 3 નાઇટ છે ત્યાં અકોમોડેશનના ઇસ્યુ છે. એના રીઝન બી છે. ઇવન એક વસ્તુ એ છે, આ દીરાપુક અને સુથુલપુક ત્યાં તો હજી ગેસ્ટ હાઉસ છે થોડાક બનેલા છે, પણ માનસરોવર જે જગ્યા છે ત્યાં મડ હાઉસ છે. અચ્છા. અને આ ઓપરેટ કોણ કરે આ બધી જગ્યાઓ? આ બધી જગ્યાઓ છે ત્યાંના લોકલ છે એ જ મેનેજ કરે છે. અચ્છા. પ્રાઇવેટલી ઓન્ડ? હા, પ્રાઇવેટલી ઓન્ડ નથી. ટિબેટ ટુરિઝમ બોર્ડ છે એના જે ટિબેટ ટુરિઝમ બોર્ડની જે ઓથોરાઇઝ એજન્સીઓ છે એ જ આ બધી વસ્તુઓ મેનેજ કરે છે. પણ બાકી બધી જગ્યા છે લાઈક દારચેન છે, તાકલાકોટ છે, કેરુમ છે, સાગા છે, આ બધી જગ્યાએ તમને કમ્પ્લીટ ફેસિલિટીઝ મળવાની છે. હોટલ છે એ બી પ્રોપર મળવાની છે. કૈલાસનું બેઝ દારચેન છે, ત્યાં બી હોટલ મસ્ત છે. એટલે તમે પરિક્રમા, ઘણા લોકોને એવું બી હોય છે કે મારે પરિક્રમાનું હમણાં તમે કીધું એમાં એક વસ્તુ એ છે કે પરિક્રમા છે 2 ઓપ્શનથી થઈ શકે. એક તો બાય વોક થઈ શકે અને બાય હોર્સ થઈ શકે. બાય વોક તમે કરો છો તો 40 કિલોમીટર તમારે ચાલવાનું છે. ફર્સ્ટ ડે 12, સેકન્ડ ડે 22 ને થર્ડ ડે 6 કિલોમીટર. 22 કિલોમીટર એટલા હાઈ એલ્ટિટ્યુડ ઉપર? હાઈ એલ્ટિટ્યુડ પર એ વસ્તુ છે. પણ એક વસ્તુ ખરી એમાં, જ્યારે તમે કૈલાસના નોર્થ ફેસથી પરિક્રમા સ્ટાર્ટ કરો છો, પહેલા 6 કિલોમીટર ડિફિકલ્ટ છે, પણ મેં કીધું ને હમણાં કે ડોલમાલા પાસ એકવાર તમે ક્રોસ કરશો, 14 કિલોમીટર છે ને બાકીના જનરલી લોકો 3 થી 4 કલાકમાં પાસ કરી લે છે. કેમ કે 5630 મીટરથી તમે સીધા ડાઉન થાવ છો 4300 મીટર, એપ્રોક્સ 1300 મીટરનું ડિસ્ટન્સ તમે ડાઉન જાઓ છો. એટલે એમાં સ્પીડ બી વધે છે, પેસ બી વધે છે, અને જનરલી લોકો 3 થી 4 કલાકમાં પૂરું કરી લે છે, અને એ ટફ બી નથી. એટલે આ વસ્તુ થઈ. પણ એક વસ્તુ છે, કૈલાશ જે 2010 પહેલાં હતું એ હવે નથી. ફેસિલિટીઝ વધતી જાય છે. જે લોકોએ કૈલાશ કરવું હોય એ લોકો કરી શકે છે, પણ ક્યારેય કોઈ બી એવા રિવ્યૂ ના લેવા કે જે લોકો આજથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં જઈ આવ્યા હોય. કેમ કે એ લોકો તમને જે કહેશે એ ત્યારે જે તે ટાઈમની રિયલ સિચ્યુએશન કહેવાના છે.
આજની રિયલ સિચ્યુએશન એવી છે, બેઝ સુધી બસ જાય છે, પરિક્રમા ખાલી તમારે કરવાની છે, એ બી તમે ઘોડો કરી શકો છો. ડિફિકલ્ટી કઈ? હવાની. ઓક્સિજન લેવલ ઓછું છે. જનરલી ત્યાં નોર્મલ ઓક્સિજન લેવલ છે 85 સુધીનું આસપાસનું હોય છે. એટલે આ વસ્તુ મતલબ કે એક મારા જોડે થઈ ગઈ હતી જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ગયો હતો ને. મેં દાર્ચિનમાં હું પહોંચ્યો અને એ જે તે ટાઈમે મેં મારું ઓક્સિજન લેવલ મેઝર કર્યું, 83 આવ્યું. એટલે સડનલી આપણે ચાલુ થઈ ગયું કે ભાઈ આટલો કેમ ડાઉન થઈ ગયો આજે. મેં શેરપાને બોલાવ્યો. એ શેરપા મારી પાસે આવીને એણે કીધું કે આ નોર્મલ જ છે. મેં એનું ચેક કર્યું, એ ભાઈનું 67. ઓહો. તો એ મતલબ કે મસ્ત દોડે છે. એટલે વસ્તુ એ પછી જે તે ટાઈમે રિયલાઇઝ થઈ રાઈટ. કે ઓક્સિજન અહીંયા લેવલ જ ઓછું રહે છે. બરાબર. એટલે કદાચ કોઈ કૈલાસ જાય છે ને તો એ પેનિક એટલું બી ના કરે કે બરાબર. આપણે ઓક્સિજન લેવલ આટલું ઓછું થઈ જાય છે. પણ પ્રિકોશન્સ છે એ તો જરૂરી છે જ. બરાબર. બીજા કયા કયા રૂટ છે અપાર્ટ ફ્રોમ લખનઉ રૂટ? લખનૌથી પછી આપણે બાય રોડ જઈ શકીએ. એ જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે આપણે કેરોંગ બોર્ડર છે ત્યાંથી જઈ શકીએ, એ વાળી બોર્ડર કેરોંગ બરાબર. બોર્ડર, બરાબર. બરાબર. એ બાય રોડની જર્ની છે. 14 દિવસની એ કમ્પ્લીટ યાત્રા છે. ફર્સ્ટ ડે તમે કાઠમંડુ આવો છો, આખો દિવસ ફ્રી છે. કાઠમંડુમાં જે ટાઈમે તમે આવી શકો એ આવી શકો. સેકન્ડ ડે કાઠમંડુ સાઇટ સીઈંગ. થર્ડ ડે આપણે નીકળશું બોર્ડર પર જવા માટે. હવે એ જે બોર્ડરનો જે ડિસ્ટન્સ છે ને એ 160 કિલોમીટર છે. અચ્છા. હવે એમાં એક એવું છે, જનરલી એ રસ્તો છે ને એ ટેરેન થોડુંક અલગ છે. માઉન્ટેન તમે ક્રોસ કરો છો, નેપાળમાં પાકા રસ્તાઓ નથી. બાય રોડ એ જગ્યાએ યુઝ થાય છે બસ. હવે આ વસ્તુ જે રોડ ચાલુ થયો ને 2018માં ચાલુ થયો. હવે જે તે ટાઈમે હું પોતે ઇન્વોલ્વ તો થઈ ગયો હતો અને મારા ભાઈએ મને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે આ રૂટ છે આખો, એકવાર એનાલાઇઝ કર, ક્યાં કઈ વસ્તુ ઇમ્પ્રૂવ થઈ શકે એ જોઈ લે. એટલે મેં એ જે તે ટાઈમે એક વસ્તુનો ઓપ્શન વિચાર્યો કે કદાચ આપણે અહીંયાથી આપણે સ્કોર્પિયોનો ઓપ્શન આપીએ તો. એ અમે ઇમ્પ્લિમેન્ટ કર્યો. અને એક વસ્તુ એ છે, જેટલી બી યાત્રા થાય છે, ઇવન 2025માં બી મેં જેટલા બી બ્રોશર જોયા ને, મેં આજ સુધી કોઈ એજન્ટના બ્રોશરમાં એ નથી જોયું કે કોઈ સ્કોર્પિયોમાં કરાવે છે. બસમાં કરાવે છે, પુશબેક વગરની બસ હોય છે. અને રાશુ આગળ પહોંચતા જ તે યા તો કમરનો દુખાવો જો હોય તો એ મટી ગયો હોય અને ના હોય તો એ થઈ ગયો હોય, એવું કહેવાય છે. એટલે એમાં અમે સ્કોર્પિયો યુઝ કરીએ છીએ. એના આગળ જઈએ બોર્ડર પછી ક્રોસ, જ્યારે આપણે નેક્સ્ટ ડે બોર્ડર ક્રોસ કરીએ, જનરલી ઇમિગ્રેશનમાં તમે કોઈ બી બોર્ડર હોય, પુરાંગ બોર્ડર છે, કેરોંગ બોર્ડર છે, 3 કલાક જેવો ટાઈમ તો લાગતો જ હોય છે. કેમ કે એક જોડે 30 થી 35 લોકોનું એ લોકો ડોક્યુમેન્ટેશન ને બધું કરે છે. એટલે જનરલી એટલો ટાઈમ તો લાગતો જ હોય છે. એના પછી જ્યારે આપણે કેરોંગ જાશું ત્યારે કેરોંગમાં બી એવું છે કે ડિસ્ટન્સ છે એ 30 કિલોમીટરનું જ છે, પણ એમાં 3 થી 4 કલાક જેવો ટાઈમ ક્યારેક લાગી જાય છે. એનું કારણ શું છે? વચ્ચે 3 થી 4 ચેકપોસ્ટ આવે છે. બધી ચેકપોસ્ટ પર બધા યાત્રીઓને નીચે ઉતારે અને એ લોકો ડોક્યુમેન્ટને બધું વેરીફાઈ કરે છે, બધાના પાસપોર્ટ ચેક કરે છે, એ બધી વસ્તુ થાય. કેરોંગ પહોંચ્યા, કેરોંગમાં એક દિવસનું અક્લમેન્ટેશન માટે એક એક્સ્ટ્રા ડે હોય છે કે બોડી તમારું અક્લમેટાઇઝ થાય. નેક્સ્ટ ડે સાગા, ને સાગાથી પછી આપણે માનસરોવર પહોંચીએ. માનસરોવરથી પછી યાત્રા સેમ જ. હવે અમારા જેટલા બી ગ્રુપ હોય, લખનૌથી નીકળે કે પછી કેરોંગથી નીકળે, કાઠમંડુથી નીકળે, બરાબર. ડેટ્સ બધી એ રીતે જ સેટ હોય છે કે બંને ગ્રુપ સેમ ડે માનસરોવર પહોંચે. એટલે માનસરોવરથી પછી બધાની પરિક્રમા સેમ જ છે, તમે રૂટ કોઈ બી લો. પણ એક એડવાઇસ આપીશ, જે બી લોકો 50 ક્રોસ કરી ગયા છે, અવોઇડ હેલિકોપ્ટર રૂટ. રીઝન એ છે, 50 તમે જ્યારે ક્રોસ કરી જાઓ છો ને, અલ્ટિટ્યુડ સિકનેસ આવવાના ચાન્સ ખૂબ જ વધારે. આ એક વસ્તુ ફેક્ટ છે. હેલિકોપ્ટરમાં વિધિન 3 to 4 hours તમે અલ્ટિટ્યુડ જે ગેઇન કરો છો એ 3000 થી 3500 મીટરનું. કારણ એવું છે, જ્યારે નેપાલગંજમાં તમને ફ્લાઇટ નથી મળતી અને તમારું જો એક દિવસે ડિલે થયું જવામાં, તો પોસિબિલિટી એવી ખરી કે સેમ ડે નેપાલગંજથી તમે સિમિકોટ પહોંચો છો અને સિમિકોટથી હિલ્સા પહોંચો છો સેમ ડેમાં. આટલું ડિસ્ટન્સ તમે સેમ ડેમાં એક દિવસમાં જો કવર કરવાનું થયું ને, અલ્ટિટ્યુડનો જે ડિફરન્સ આવી ગયો ને એ 3200 મીટર જેવો આવી જશે. અને એ કેસમાં શું થશે? તમારું બોડી એક્લોમેટાઇઝ જ નહીં થાય, વોમિટિંગ ને ડાયરિયા ને બધું ચાલુ થઈ જશે. એક એક્ઝામ્પલ આપું ને, લોકોને ઇઝીલી સમજવામાં આવશે.
જે લોકો બાય ફ્લાઇટ લેહ જાય છે અને બાય રોડ લેહ જાય છે, સક્સેસ રેટ જોજો. બાય ફ્લાઇટ જે લોકો લેહમાં સીધા લેન્ડ થાય છે ને, 1-2 દિવસ તો એ લોકોની હેલ્થ બગડી જાય જનરલી. અને બાય રોડ ગયા હશે ને તો એક્લોમેટાઇઝ થતા જ ગયા હશે. તમે અલ્ટિટ્યૂડ છે એ ધીમે ધીમે ગેઇન કરો છો, એટલે એ વસ્તુ છે. એટલે આ એક રેકમેન્ડેશન છે કે જો તમે 50 ક્રોસ કરી ગયા છો તો પછી બાય રોડ ચૂઝ કરો, બેટર રહેશે. એક ઇન્સિડન્ટ એવો છે કે એક યાત્રી અને માનસરોવર પહોંચીને હવે એણે વાત કરી, જે અમારી ટીમ હતી એને, કે ભાઈ હું 108 ડૂબકી મારવાના છું. હવે ટીમે મને આવીને કીધું કે ભાઈ આ 108 ડૂબકી મારવાની વાત કરે છે. એટલે ઇનિશિયલી અમારી એક હતી કે ભાઈ ના કરો આવું. માનસરોવર છે જે તે ટાઈમનું સરાઉન્ડિંગ ટેમ્પરેચર -10, -5 એટલું હોય. એટલું જ હોય છે આ સમયગાળા દરમિયાન, મે થી સપ્ટેમ્બરની વચ્ચે. હા, બરાબર. હવે સવારના ટાઈમમાં અર્લી મોર્નિંગ જ્યારે 7 વાગે તમે સીધા જાઓ છો, હવા બી હોય, માનસરોવરનું પાણી પોતે બી ઠંડુ, બરાબર. હવે એમાં તમે 108 ડૂબકી મારો એટલે શું થાય કે માથું તમારું ભીનું થાય ને, અને પછી તમે ઠંડી હવામાં પાછા બહાર આવો એટલે સીધી હેલ્થ તમારી બગડવાની છે. રોકવાની ટ્રાય કરી પણ ના, મારે મારવી જ છે. એટલે એક વસ્તુ એ ખરી કીધું કે અમને જો એવું લાગશે ને તો એ પછી અમે એક્શન લેશું એમ, બરાબર. ટ્રાય કરી એણે 7 થી 8 ડૂબકી મારી એટલે ખબર પડી કે હવે થોડુંક કોન્શિયસ બગડે છે, મતલબ કે હેલ્થ થોડીક બગડવાની ચાલુ થઈ. એટલે પછી પાછા ખેંચી લીધા એને, પરાણે પછી ખેંચીને બેસાડી દીધા કે હવે અહીંથી હલવાનું નથી. એટલે આ વસ્તુ જરૂરી, કેમ કે એક વસ્તુ એક છે ને, હું પોતે જ્યારે વાત કરતો હોય ને ત્યારે ઘણા એવા લોકો હોય છે કે મારા પેરેન્ટ્સ છે, કૈલાસની યાત્રા એને કરવી છે, હું કરાવું છું, મારી ઈચ્છા નથી કે એ કરે, પણ એની જીદ ઉપર છે, તમારા ભરોસે મોકલું છું. સાચી વાત છે, લોકોનો ભરોસો છે તમારા પર. એટલે વસ્તુ એ છે ત્યારે હું એવા મતલબ કે એ રીતે એને કહું છું, તમારા પેરેન્ટ્સ છે અને મારા પેરેન્ટ્સની રીતે યાત્રા કરાવીને હું લાવીશ. એટલે એક રિસ્પોન્સિબિલિટી હું પોતે લઉં છું. એટલે એ પછી જે તે ટાઈમે જીદ થતી હોય કે ગમે થતું હોય, પણ જો જ્યારે આ સવાલ આવે છે ને, કેમ કે એવું કહેવાય છે, આ શિવપુરાણમાં એક ભગવાનનું એક છે કે મારા દ્વારા આપેલા શરીર ઉપર કષ્ટ આપીને ભક્તિ કરવી ને એ વસ્તુ વ્યાજબી નથી, બરાબર. અને એવું છે કે ભાઈ શંકર ભગવાનનું પોતાનું જ કહેવાનું એવું છે કે ક્યારે એટલો કષ્ટ તો ના જ આપો કે તમારું હેલ્થ છે એ બધું બગડી જાય. ને એટલે લોકોને માન્યતા છે કે 108 ડૂબકી લગાવે તો મોક્ષ મળી જાય, પણ આપણે ત્યાંથી મોક્ષ નથી લેવાનો. ત્યાંથી પવિત્રતા અનુભવ કરીને પાછું આવવાનું છે, જીવન સારી રીતે જીવવાનું છે, પછી ભગવાન જ્યારે બોલાવે ત્યારે મોક્ષ મળશે. એક્ઝેક્ટલી. ત્યાંથી નથી જવાનું ભગવાન પાસે. અને કૈલાસનું એવું જ કહેવાય છે કે સ્પિરિચ્યુઅલ એનલાઇટમેન્ટ તમને મળશે ને, તમારો વે છે ને જીવવાનો, રાઈટ, એ તમારો ચેન્જ થઈ જશે. રાઈટ. ઈગો છે, અહંકાર છે, એ બધી વસ્તુ તમે સાઈડમાં મૂકી લેશો, રાઈટ. તમે બેટર તમારી લાઈફ છે ને એ બેટર બનશે. સાચી એટલે વસ્તુ તમારે ત્યાંથી એ લઈને આવવાની છે, એ શીખવાનું છે. રાઈટ. એટલે એ છે, અને એ બધી વસ્તુ આવી જશે ને, મોક્ષ આપોઆપ આવી જશે પછી. આ તો વાત થઈ માનસરોવરમાં ડૂબકી લગાવવાની. લોકોને શ્રદ્ધા છે, ત્યાં લોકો પૂજા પણ કરે છે. મારો બીજો સવાલ એ પણ હતો કે ત્યાં મંદિરો ને એવું બધું છે? આ ખરેખર આ વસ્તુ છે ને કોઈ નથી ખબર. ને આ એક મોસ્ટ મતલબ કે એક એવો પ્રશ્ન કે જે અમને બહુ પૂછાય છે કે ભાઈ ત્યાં હવે ચાઇનીઝ ગવર્મેન્ટની જગ્યા ઓપરેટ ચાઇનીઝ કાઉન્ટી છે, ત્યાં મંદિર, ત્યાંના પૂજારી, એવું કંઈ ખરું કે કાંઈ જ નથી? કશું જ નથી. ભગવાન એકલા છે. ભગવાન એકલા છે, પણ ભગવાન એકલા જ કાફી છે ત્યાં. અને હા, એક વસ્તુ ખરી કે ત્યાં પર્ટિક્યુલર મંદિર નથી, એનું કારણ બી એ છે કે એનર્જીનો જે ફ્લો છે ને એ જ લોકોને એટલો ફીલ થાય છે. લોકો જો મંદિરમાં જશે ને મંદિરમાં આસ્થા મતલબ કે મંદિરની આસ્થાથી જશે ને તો એનું જે માઇન્ડ છે એ બી ત્યાં ડાયવર્ટ થશે, કન્ફાઇન થઈ જશે, એનર્જી કન્ફાઇન થઈ જશે. રાઈટ. એટલે એક વસ્તુ એ છે કે જે છે રાઈટ એ બી સરસ જ છે. પાછી ફૂડની ચર્ચા કરીએ. ઘણા બધા લોકોના અલગ અલગ પ્રેફરન્સીસ હોય, અને સ્પેશિયલી ત્યાં જાય ત્યારે તો ભૂખ પણ વધારે લાગતી હશે લોકોને, કારણ કે શરીરનો પરિશ્રમ એટલો હોય. તો મારે જાણવું છે, તમે જમવામાં લોકોને શું આપો છો? લોકોને પ્રેફરન્સ હોય એ આપો છો કે ત્યાંનું ફૂડ અલગ હોય? જો એક વસ્તુ ક્લિયર છે, ગુજરાતી યાત્રી ગમે ત્યાં જશે ડિમાન્ડ આવશે
ફાફડા જલેબી જોઈએ છે, ભજીયા જોઈએ છે. હવે વસ્તુ એ છે, આ બધી વસ્તુ જ્યારે ઉપર ચડતી વખતે હાઈ એલ્ટિટ્યૂડમાં હું જો સર્વ કરું તો સીધી વસ્તુ છે કે લોકોની હેલ્થ બગડવાની જ છે. એટલે જ્યારે બી ઉપર જતા હશે ત્યારે એક સિમ્પલ છે ફૂડ મેનુ અમારું. સૂપ આપશું, સૂપ અને પોપકોર્ન. એવું કહેવાય છે કે સૂપ અને પોપકોર્ન જ્યારે કમ્બાઈન થાય ને ત્યારે ઓક્સિજન લેવલ તમારું ઇન્ક્રીઝ કરે છે. એટલે એ છે. હું એવું જનરલી કહેતો હોઉં છું કે આદુ અને લસણ છે ને એના માટે જે જૈન લોકો છે એ કદાચ ના ખાય એ વસ્તુ છે, કન્ઝ્યુમ કરવું જોઈએ. એ બેનિફિટ ઘણા કરે છે. એ વસ્તુ થઈ ગઈ. બાકી તો ફૂલ મિલ છે જ. સબ્જી, દાળ, રોટી, બરાબર, એ બધી વસ્તુ મળે છે. રોટી છે, હા, એક વસ્તુ ખરી, ઘી ઓછું યુઝ થાય જેમ ઉપર જતા હોય. એટલે ઘણી વખત એવું છે કે તરત કડક બી થઈ ગઈ હોય, પણ જ્યારે નીચે આવતા હોય ને ત્યારે ફૂલ બધી વસ્તુઓ લોકો કિચન, ઘણીવાર તો એવું છે કિચન જ અમે આપી દઈએ છીએ. ઉપર ચડતી વખતે ધ્યાન રાખવું પડે, દર્શન કરી નીચે આવો ત્યારે તમે જલસા કરી શકો. હા, અમુક મતલબ કે અમુક જે લેડીઝ હોય છે ને એ લોકો બહેનો બનાવે બી છે કે ભાઈ અમારે આજે ખીચડી બનાવી છે કે ગમે વોટ એવર જે બી હોય, હેલ્પર છે એ લોકો હેલ્પ કરી દેશે. વઘાર ને એવું છે એ લોકો જાતે કરી નાખે છે. બાકી ફાફડાઈ ખવડાવેલા છે, જલેબી ખવડાવેલી છે, પણ નીચે આવતી વખતે. ઘણા બધા મિથ છે કૈલાસ માનસરોવરને લઈને. મેં એવું પણ સાંભળ્યું છે કે તમે જેમ જેમ ઉપર જતા જાઓ તેમ તમારા વાળ વધારે ઝડપથી વધે, તમારો સમય વધારે ઝડપથી ભાગે, તમારી ઉંમર પણ વધારે ઝડપથી વધે. એવું કંઈ હોય છે ખરું? ના, હું પોતે 3 વાર જઈને આવ્યો. આ ફિલિંગ તો મને ક્યારેય નથી આવી કે મારા નખ વધે છે, મારા વાળ વધે છે. હવે એ ક્યાંથી મિથ આવી એ તો મને ખબર જ નથી. પણ જસ્ટ એક લોજિકલ એક વસ્તુ વિચારો, જો આ વસ્તુ સાચી હોત તો ત્યાંના જે લોકલ લોકો છે એની એજમાં કેટલો ડિફરન્સ આવત? એ તો ત્યાં જ રહે છે ને. એટલે આ એક કમ્પ્લીટ મિથ જ છે, એનાથી વિશેષ કંઈ નથી આમાં. એવું પણ સાંભળેલું છે કોઈ ત્યાં યંત્રો મૂકેલા છે એના કારણે રેડિયેશન ફીલ થાય, અમુક વાઇબ ફીલ થાય. એવું કંઈ ખરું? આ છે ને જનરલી લોકો યુટ્યુબ યુનિવર્સિટી, વોટ્સએપ યુનિવર્સિટી, ઇન્સ્ટાગ્રામ યુનિવર્સિટી, ત્યાંથી મતલબ કે આ વસ્તુ છે કે પર્ટિક્યુલરલી આ બધી વસ્તુઓ ત્યાં છે, મૂકેલી છે. મેં તો ત્યાં સુધી સાંભળેલું છે, ઘણા લોકો એવું પણ કહે છે કે કૈલાસનો જે પર્વત છે એ મેનમેડ છે, એટલે એક પિરામિડ છે, કોઈ બનાવેલી વસ્તુ છે. તદ્દન ખોટી વાત છે. ચરણ સ્પર્શ અમે કરાવીએ છીએ. લોકોએ કૈલાસને ટચ કરેલો છે. કૈલાસનો જે સાઉથ ફેસ છે ત્યાં આવેલા છે સપ્તર્ષિ કેવ. ઇનર કોરા જ્યારે તમે કરો છો, જનરલી લોકો આઉટર કોરા કરતા હોય છે. ઇનર કોરા જે લોકો કરે છે એ લોકો સપ્તર્ષિ કેવમાં જાય છે, સપ્તર્ષિ ગુફામાં જાય છે. હવે એ જો તમે વિઝ્યુઅલ્સ જોશો, વિડીયોઝ જોશો, એક વસ્તુ ક્લિયર છે, આ નેચરલ વસ્તુ જ છે. આ કોઈ પિરામિડ કે એવું કંઈ નથી. બધી છે એ મિથ જ છે. અને એક વસ્તુ એ છે, જેટલી મિથ હશે જેટલું એને એવું રહસ્યમય બનાવશે ને લોકો, એ તો ટ્રાય કરશે ને એટલો એનો પોતાનો કન્ટેન્ટ આમ મતલબ કે વધારે વાયરલ થશે. પર્પઝ એ જ છે. બાકી એક વસ્તુ એ છે, કૈલાસ છે ને એ એટલું અત્યારે ઇઝી છે. વસ્તુ એ છે કે લોકોને એક્સેસ અત્યારે થાય છે. ટાઈમલાઈનની એક વાત કરું ને તો એક વસ્તુ એ છે કે 1950 એકચ્યુઅલમાં તિબેટ ઓક્યુપાય થયું ચાઇના દ્વારા. તિબેટ હતું પહેલાં ઇન્ડિપેન્ડન્ટ. 1950 પહેલાં શું હતી કૈલાસ માનસરોવર યાત્રા? કે લોકો જતા હતા, રસ્તાને એ બધું હતું, પણ કોઈ જે ડિરેક્શન આપવાવાળું કોઈ છે એ એવું નહોતું. અઘરી ગણાતી ત્યારે. ને એવું કહેવાતું કે જે સાધુ સંતો છે એ લોકો તે કૈલાસ કરે છે. જે લોકોને નોલેજ છે એ લોકો જશે. ગૂગલ મેપ્સ ને એવું તો કંઈ હતું નહીં ત્યારે, જે તે ટાઈમે, બરાબર. આ વસ્તુ થઈ. 1950માં ઇન્ડિયન ગવર્મેન્ટે જ્યારે મતલબ કે તિબેટ, ચાઇનીઝ ગવર્મેન્ટે જ્યારે તિબેટ એક્વાયર કર્યું ત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટે રિક્વેસ્ટ કરી હતી કે કૈલાસ છે એ ચાલુ કરો એમ. ઇનિશિયલી જે દાયકો ગયો મતલબ કે 50થી લઈને 60 સુધી, ત્યારે તો એવા કંઈ થયા નહોતા. અને 62માં વોર થઈ ઇન્ડિયા ચાઇના વચ્ચે. કૈલાસ કમ્પ્લીટ બંધ થયું. 1981માં ઇન્ડિયન ગવર્મેન્ટે ફરી ચાઇનાને એપ્રોચ કર્યું અને ફરી કૈલાસ માનસરોવર યાત્રા ચાલુ થઈ. એટલે 81થી કૈલાસ માનસરોવર યાત્રા બાય ઇન્ડિયન ગવર્મેન્ટ ચાલુ છે. અને એના પછી એવું કહેવાય કે 2000 આસપાસથી 2000 આસપાસથી તો નહીં, આમ તો 1990 આસપાસથી પ્રાઇવેટ ઓપરેટર છે એ લોકોએ બી ચાલુ કર્યું પછી કૈલાસ. મોહિતભાઈ, એક વસ્તુ એ પણ છે કે કૈલાસ માનસરોવરની યાત્રા માટે ત્યાં સુધી જવાનું, તિબેટ, ચાઇના, આટલી ઊંચાઈ પર જવાનું, કદાચ ઉંમર સાથ આપે ન આપે, અને મહાદેવનું નિવાસ સ્થાન છે, હરેક વ્યક્તિને ત્યાં જવાનું મન થતું હોય, પણ બધા જઈ નથી શકતા. ખૂબ જ ઓછા લોકો જઈ શકતા હતા પહેલાં.
એટલે એવું કહેવાતું કે કોઈ દિવ્ય આત્મા હોય, કોઈ પુણ્યો કરેલા હોય એ જ ત્યાં પહોંચી શકે. હવે તમારા જેવા લોકોને કારણે સામાન્ય લોકો પણ મહાદેવની નજીક જઈ શકે છે, કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકે છે, પ્રત્યક્ષ દર્શન કરી શકે છે પર્વતના. તો એના બદલામાં તમારો પણ આભાર કે તમે આ શક્ય બનાવો છો, તમારા જેવા લોકો. એક વસ્તુ હું તમને એડ કરીશ આમાં. એવું કહેવાય છે ફેસિલિટીઝ જેટલી હોય ને એને અવેલ કરો. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ, રામ ભગવાન ચાલીને લંકા ગયા હતા, રિટર્નમાં તો પુષ્પકમાં જ આવ્યા હતા ને, હતું એટલે આવ્યા હતા. એટલે વસ્તુ એ છે ફેસિલિટીઝ જેટલી હોય યુટિલાઇઝ થવી જ જોઈએ અને ઇઝી થવી જ જોઈએ. અને બાય ધ ટાઈમ યાત્રા છે એમાં ઘણા એવા ચેન્જીસ આવેલા છે જે અમે ઇમ્પ્લિમેન્ટ કરેલા છે. એટલે વસ્તુ એ છે યાત્રા પહેલાં હતી અને હવે કદાચ અઘરી હોય તો પણ હું જોડે જ આવું છું. મોહિતભાઈ, આપણે ઘણી બધી વાતો કરી. કૈલાસ માનસરોવરનું સ્પિરિચ્યુઅલી મહત્વ શું છે, હિસ્ટોરિકલી, કલ્ચરલી કે રિલિજિયસલી એનું મહત્વ શું છે, આપણા જીવનમાં એ શું મહત્વ ધરાવે છે, એ બધા અલગ અલગ વિષયો વિશે આપણે ચર્ચા કરી. અને ત્યાંની અનુભૂતિ શું, ત્યાં જવાનો અનુભવ શું, કેવી રીતે જવું, આ બધા વિષયો આપણે ખૂબ જ ડિટેલમાં ડિસ્કસ કર્યા. મારો દર્શકોને પણ અનુરોધ છે કે જો તમે ગયા હોય કૈલાસ માનસરોવર તો મહેરબાની કરીને તમારો એક્સપિરિયન્સ કોમેન્ટમાં શેર કરજો, જેથી બીજા લોકોને ખબર પડે કે ત્યાં જવાનો એક્સપિરિયન્સ શું હોય છે, ત્યાં કેવી અનુભૂતિ થાય છે. એ મહેરબાની કરીને લોકો સુધી શેર કરજો. અને જો તમે જવા માંગતા હોય તો પણ કોમેન્ટ્સમાં જરૂરથી જણાવશો. અને મોહિતભાઈ, બીજી આપણે એક વાત એ પણ કરી કે ત્યાં જવા માટે કેટલી મંજૂરીઓ લેવી પડે. કૈલાસ માનસરોવરનો પર્વત અને તળાવ પહેલાં તો ચાઇનામાં છે જ મને નહોતી ખબર, એ જ ઘણા બધા લોકોને અત્યારે ખબર પડી હશે. તો આવા ઘણા બધા રહસ્યો, એવી ઘણી બધી વાતો લોકો સુધી આ પોડકાસ્ટ દ્વારા પહોંચી છે અને તમે સૂત્રધાર બન્યા છો કે તમારા દ્વારા આ વાત લોકો સુધી પહોંચે છે. એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ જયભાઈ.